ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ચોટીલા તાલુકામાં 4 જેટલા ગામડાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ આજે વહેલી સવારથી મતદાન કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વરસાદના વિરામ બાદ કાળઝાળ ગરમીનો માહોલ વર્તાય છતાં લોકો પોતાના મતદાનના અધિકાર પ્રાપ્ત કરવા માટે લાંબી લાઇનમાં ઊભા રહ્યા। મળતી માહિતી મુજબ 29 પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ 25 જેટલા ગામડાઓમાં કોઈ ઉમેદવારના ફોર્મ નહીં ભરાવવામાં આવતા માત્ર 4 જ ગામડાઓમાં ચૂંટણી યોજાઈ, જેમાં 4400 જેટલા મતદારો 8 સરપંચનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરવા માટે યોગ્ય ગણાયા હતા। 6 જેટલા બૂથો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી ચૂંટણીના માહોલ જોવા મળ્યો। અને કુંભારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે આ વરસાદના માહોલમાં આપ જોઈ રહ્યા છો એને આ મતદારો બધાય વરસાદનો માહોલ છે અને વાવણીની સિઝન છે, છતાંય જે મતદારો મત દઈ રહ્યા છે એવું મને દેખાય છે કે ગઈ વખતે સરપંચ હતા અને આ વખતે પણ સરપંચની જીતની નજીક હોય એવું મને આ માહોલ જોતા દેખાઈ રહ્યું છે। અત્યારે ઉમેદવાર ગીતાબેન પ્રવીણભાઈ જાંબુકિયા, મકરીકડા, કુંભારા। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।